આનંદ થયો, ખરેખર થયો. હું તો આવીને જતો રહું, એટલે મને તો આ સાધકો કેટલા છે બહુ ખ્યાલ નહીં. અને પછી તો મારે બધાને વારાફરતી 2 મિનિટ મળવું. હું તો મળી છે ખરો, સાવ નવરો છું. મને મળવામાં ક્યાં હોતો છે 2 મિનિટ. આ ભાઈને પ્રવચનની ખબર ના પડે એટલે આમ ધરી રાખે. સમય નથી લેતો. જે પ્લાનિંગ કર્યું હોય આપણે કરવાનું છે. છેલ્લી વાત આખી જિંદગી મારે સમજી લેજો. 10મો ભાગ સમયનો આપવાનો છે અને 10મો ભાગ ધનનો આપવાનો છે. 24 કલાકના સમયમાં 2 કલાક ને 20 મિનિટ તમારા 24 કલાકમાં સત્સંગ, ભજન, ભક્તિ માટે જવા જોઈએ. 10મો ભાગ ધનનો, તમે જે કમાતા હોય એ કમાવામાં બધી ચોખ્ખી વૃત્તિઓ ના હોય. અહંતા મમતાથી જ માનવ કમાતો હોય, રાગયુક્ત જીવતો એને કમાતો હોય. એ બિચારો લક્ષ્મીના આકારે થઈ ગયો હોય, લક્ષ્મીમાં ડૂબીને જીવતો હોય. એનો કોઈ પણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાય એટલું નથી. 10મો ભાગ કુરાનમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે, સ્વામિનારાયણમાં લખ્યું, બધા મુસ્લિમોને એ બાબતમાં ધન્યવાદ છે. નમાજ પડવામાં મુસ્લિમો જેટલા વફાદાર છે એટલા મંદિરમાં જવામાં હિન્દુ વફાદાર નથી. કમનસીબી છે. આપણે બધા જાગજો. ત્યાં સ્વામીજી દાખલો કરે છે અને કોઈ સ્વાર્થ નથી, કિંચિત સ્વાર્થ નથી. આપણે પ્રાર્થના શરૂ કરીશું. તમે બધા બેસશો ક્યાં? પ્રાર્થના તો જોઈએ જ, શરૂ કરવાના છે. બેસીશું, આનંદ કરીશું. આત્મીયતા વધારવા માટે, એક ભજન કરવા માટે, 2 કથા વાર્તા સાંભળવા માટે મંદિર જોઈએ જ, પ્રાર્થના હોલ જોઈએ જ. બધું આપણે ધીમે ધીમે થશે. આજે હું થોડો મોડો પડ્યો, ત્યાં કહી ચાલો જોઈ લઈએ જમીન. એના વિચારમાં હતા પણ હું જ મોડો પડ્યો. હું તૈયાર થઈને બેઠો તો એક વ્યક્તિ ખાનગી કરવા આવી ગઈ. એટલે લાવો તમારી ખાનગી પતાવી દઉં, પછી નંબર ખાશે ને કાલ સુધીમાં. એટલે મને કે બહુ અર્જન્ટ કામ છે. હું નવરો છું. હું મોડો પડું તો તમારે સમજી લેવાનું, ખાનગી વાળા હશે. બાકી કોઈ દિવસ મોડો ના પડું, કોઈ દિવસ ના પડું. અમારી ઉભરાટની શિબિર થાય ને ત્યારે પહેલી એન્ટ્રી મારી હોય. રાગ લઈને બધા જે અડધા દાંતન કરતા અડધા નાતા હોય. અને 6 ને 5 મિનિટે શ્રીમદ સદગુરુ સાલીને શરૂ થઈ જાય. એમાં ચાલે નહીં. રાત્રિના 12 વાગે અમારી છેલ્લી સભા પૂરી કરીએ. બિચારા થાક્યા હોય, સુઈ જાય. ગોષ્ઠી કરતા સવારે જોખા ખાય. મેં કહ્યું ભાઈ રાત્રે સુઈ લેજો થોડું વધારે. મારો કહેવાનો મતલબ એ છે, આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા, મને આનંદ થયો. 10મો ભાગ સમયનો કાઢવાનો છે. 24 કલાકમાં 10મો ભાગ તમારા આત્માના રૂડાર્થે વાંચન, મનન, ચિંતન, ભજન. સમયનો 10મો ભાગ જે બુદ્ધિ શક્તિ પ્રભુએ આપી છે. છેલ્લી વાત કરું છું, બુદ્ધિ કોની? ભગવાન નહીં. ભગવાનની સહેજ 1 સેકન્ડના આનંદમાં ભાગમાં પ્રભુની નજર જો સહેજ બગડી ગઈ, સહેજ બગડે તો રહી પ્રભુની નજર, પણ સહેજ ઉદાસીનતા જતી રહી તો તમારા 640 કરોડના બ્રેન આમ જ ગયો આગળ. 640 કરોડની જનતાના બ્રેન જડવતને પામી જાય. 1 સેકન્ડના લાખમાં ભાગમાં જો પ્રભુની સહેજ દ્રષ્ટિ, પ્રભુને સંકલ્પ, સહેજ આપણે કોણ કમાવનાર, આપણે કોણ બુદ્ધિશાળી, આપણે કોણ સમજવું. હું આવા જ એક મકાનમાં અમેરિકામાં જમવા બેઠો હતો. બીજું એક મકાન છે,
70 ફૂટ લાંબુ. જમવા બેઠા હતા અને ભાઈ જેનું મકાન, એ ભાઈ થોડા મોડા આવ્યા. 2 દાદરાવાળું મકાન, અને પછી ઉપર અમારે ઠાકોરજીનો થાળ થતા હતા અને જમવાની તૈયારી પર હતા. પાછલે દાદા ભાઈ આવ્યા ને એના ઘરવાળા ઉપર થોડા અવાજથી બોલ્યા, રસોઈ તૈયાર થઈ ગઈ છે. પેલી બાઈ બિચારી અંદર હશે. ઠાકોરજીનો થાળ તો બાઈએ મોકલી દીધો. તે પેલો ફરી થોડોક 5 પગથિયાં વધારે ચડ્યા, ફરી પછી 5 ફૂટ ફરી ચાલ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ છે. પેલી બાઈ હશે, હોશિયાર હશે, બોલી નહીં. અને પછી ફરી ત્રીજી વાર પેલા કહેવું પડ્યું, પેલાનું મશીન ફાટ્યું, તું સાંભળતી નથી, રસોઈ તૈયાર થઈ ગઈ છે, એમના સ્વામી આવશે. બાઈ બહુ હોશિયાર, એટલે એને ધીમે આમ કર્યું. તમારા થાળ થતા હતા. પેલો બિચારો ઠંડો થઈ ગયો. ઠંડો એટલા માટે થઈ ગયો કે 2 બરાડા મેં સાંભળ્યા હતા એટલે સ્તબ્ધ થઈ ગયો, એકદમ સ્તબ્ધ. મારી પાસે તો આવી શક્યો જ નહીં. પેલી રૂમમાં જઈને કપડાં બદલવાના બારે ઉપર જતો રહ્યો અને બિચારો 10-15 મિનિટ ભજન કરીને શાંતિથી ઉતર્યો. પછી એના દીકરાને કહ્યું, જાઓ ઉપરથી બોલાય લાવ, હું બેઠો છું, અમે બધા સાથે જમીએ. પણ એને જમવાનો, બિચારાને જમવાનો હોસકો જ ઉડી ગયેલા. 3 વખત એની મિસેસને કહ્યું રસોઈ, એટલે એ મને જોયો એટલે બિચારો એકદમ શૂન્ય મનસ્ક પથ્થર જેવો થઈ ગયો, જતો રહ્યો ઉપર. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એની ઘરવાળી આગળ નપાસ થાય. આપણે બધા અક્ષરધામના છીએ. આપણે દાસના દાસ છે એને જીવી લેવાનો સંકલ્પ કરવાનો છે. કોઈ માર્ગ નથી. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલી માની રાચી છે રંગમાં. પ્રભુની બુદ્ધિ, પ્રભુની આંખ, પ્રભુનું અક્ષરબ્રહ્મ વ્યાપક ન હોય તો હલન ચલન બધું બંધ. અક્ષરબ્રહ્મની સહેજ દ્રષ્ટિ ફરે એટલે આનંદ બ્રહ્માંડ જડવત થઈ જાય. નારાયણ કલ્પનાથી જ છે. અક્ષરબ્રહ્મની સહેજ દ્રષ્ટિ ફરે, અનંત બ્રહ્માંડ જડવત. આમ જ હાથ રહે, નીચે જ ન ઉતરે. આપણે સૌ ગુણાતીત છીએ. આપણે અક્ષર બ્રહ્મ છીએ. સંત જયારે સંત થકી મહારાજ પૃથ્વી વિચરણ કરતા, એ આપણા માટે ધ્યાનની અમરણીય સ્વરૂપ છે. બહુ જાગ્રત રહેજો. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. એ શ્લોકનો વિચાર કરો. અને બીજો શ્લોકનો વિચાર કરો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલી માનીશ રાશિ શરારકમાં. પ્રભુ તમારા, બાપ રે બાપ. 2 હાથ જોડવામાં જો પ્રભુ આપણા થઈ જાય કેટલો બધો ફાયદો. આટલો વિચાર કરજો. પ્રભુ તમારા, રાશિશ તમારા રંગમાં, તમારા રંગમાં, તમારા દર્શન એવો આનંદ રહીશ. રાશિશ. પ્રભુને તો વર્ણિય થવાનો એટલો ઉમંગ છે, એટલો ઉમંગ છે, એટલો ઉમંગ છે. પણ અનંત પ્રકારના રાગ અને અનંત પ્રકારની પટલી, અનંત પ્રકારનું હોડપણ ને અનંત પ્રકારનું ડાપણ, જેના ફળ સ્વરૂપ આપણે સંબંધ બાંધી શકતા નથી. તો આજે સંકલ્પ કરજો. દાસના દાસ થઈને જીવવાનો સંકલ્પ કરજો. આજે સંકલ્પ કરજો. ભાઈ હોય, બહેન હોય, મમ્મી હોય, ફાધર હોય, ઘરમાં નપાસ ક્યારેય નહીં થવાનો સંકલ્પ કરજો. અને કદાચ ઘરમાં નપાસ થઈએ, મમ્મી ઉપર તું શું સમજુ મમ્મી, એમ એવું બોલનારા હું અભ્યાસ કરું. 2 પૈસાની આપણા બરકત નથી. હુંવારો એટલો કરીએ છીએ, દેખાવ એટલું કરીએ છીએ, પ્રદર્શન એટલું કરીએ છીએ, ડોર એટલું કરીએ છીએ. તો આજના શુભ મંગલકારી દિવસે આખું તંત્ર પ્રભુને આધીન ચાલે છે, બુદ્ધિ શક્તિ પ્રભુને આધીન છે. 10મા ભાગમાં મને આપણે તો દર વર્ષે સેવા આપો છો. મેં હમણાં જ કહ્યું, મુસ્લિમ કોમ્યુનિટી આપણા કરતા સવાઈ સેવા આપે છે. ક્રિશ્ચિયાનિટીમાં બી સેવા લે છે. આપણો મારો પારસી, ન્યૂ જર્સીમાં પારસીની એક એરિયા છે, એક સબર્બ છે, ગામ સિટી છે. આપણું જે મંદિર છે તે મારો વોકિંગ કરવાનો સ્વભાવ. તો એક પાછલે રોડે જવું,
એક જ રોડ પર 9 ચર્ચ છે. કેવા બધા ભક્તિથી મંડ્યા છે. એક જ રોડ પર મારે દરરોજ 2-3 કિલોમીટર ચાલવા જોઈએ. ત્યાંથી આમ જઈને પાછું આવું એટલે અમારા 3 કિલોમીટર પૂરા થઈ જાય. એક જ રોડ પર 9 ચર્ચ. હું તો વિચાર પડી ગયો. આખી દુનિયા અત્યારે જાગૃત થઈ ગઈ છે. સાયન્ટિસ્ટ પ્રભુને માનતા થઈ ગયા. આપણે જેમ નારિયેળ ફોડીને શરૂઆત કરીએ છીએ એમ એ લોકો બી અગરબત્તી કરતા 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 પ્રભુની મૂર્તિને ધરાવતા હવે બધા કામે લાગવા માંડ્યા. પહેલા નાસ્તિકતા ઓછી બહુ હતી, અત્યારે નાસ્તિકતા દુનિયા પરથી ઓછી થતી જાય છે અને આસ્તિકતા તરફ બધા જઈ રહ્યા છે. આપણી તો કેટલી પૂરી જવાબદારી છે. સરસ સ્થાન ત્યાગ સ્વામી જેવા સરસ સાધુ એમની નેતૃત્વ નીચે આપણે જે આનંદ કરવાનો છે, સંબંધ બાંધવાનો છે. બધી સાનુકૂળતા પ્રભુએ જ્યારે આપણને આપી છે ત્યારે આપણી ફરજ છે કે જ્યારે નપાસ થઈ ત્યારે રાત્રે ભજન કર્યા છે સુતારે એક પ્રભુની બુદ્ધિ, પ્રભુની શક્તિ, પ્રભુની સમજણ. આ તમારું આમાં કશું જ નથી. તમારા મા બાપનું ખોર્યું એટલું જ. બુદ્ધિ, શક્તિ, સમજણ બધું અંદર પ્રભુએ મૂક્યું છે. મા બાપના કદાચ થોડાક સંસ્કાર હશે, અક્ષરધામના હશો તો ગુણાતીતના સંસ્કારો હશે. એટલે આપણી બહુ મોટી જવાબદારી છે દાસના દાસને 10મો ભાગ ધનનો નેચરલ કાઢવો જોઈએ. 10મો ભાગ સમયનો 2 કલાક ને 40 મિનિટ કે 20 મિનિટ 24 કલાકમાં ઠાકોરજી માટે જીવાવું જોઈએ. આ 2 વાત મારે કરવી હતી. એટલા મારા હાથમાં માઇક આવી ગયું, હું ઊભો થઈ ગયો. તમે તમારી જવાબદારી ખૂબ છેલ્લું પાકું માનજો. જેને જે સેવા લખાવાની હોય લખાવી દેવાની, એ કોઈ મોટો પ્રશ્ન નથી. હું તો સાવ નવરો છું. તમારી સેવા લઈએ છીએ કારણ શું?